ગુજરાત રાજ્યભરમાંથી તમામ જિલ્લા અને તાલુકાઓમાં બસ સ્ટેશન અને બસ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાઈ છે, જેને લઈને સુરતમાં પણ શિક્ષણ મંત્રીએ સુરત એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી બસમાં ઝાડુ માર્યું હતું। ગુજરાત રાજ્ય દ્વારા રાજ્યના દરેક જિલ્લા અને તાલુકાઓમાં આવેલા બસ સ્ટેશન અને બસની સ્વચ્છતા કરવાના અભિયાનની શરૂઆત કરાવાઈ છે, જેને સુરતના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સફાઈ અભિયાનનો શુભારંભ કરાવ્યો છે। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ એસટી બસમાં ઝાડુ લગાવી બસની સફાઈ કરી હતી, તો શિક્ષણ મંત્રીની કામગીરીને લોકોએ બિરદાવી છે। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ લોકોને પણ બસમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવાની અપીલ કરી હતી, તો બસમાં સફાઈ કામગીરી કરતી મહિલાઓને શિક્ષણ મંત્રીએ નમન પણ કર્યું છે। નમસ્તે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વચ્છતાના અભિયાનમાં પૂરું ભારત જોડાઈ રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા તમામ વિભાગોને સ્વચ્છ રાખવા માટેના અનેક ભગીરથ પ્રયાસ થયા છે। ત્યારે આજે વાહન વ્યવહાર વિભાગ દ્વારા દરેક બસ સ્ટેન્ડ સ્વચ્છ રાખવું, અને માત્ર બસ સ્ટેન્ડ નહીં પરંતુ બસ ઊભી રહે જે સ્ટેન્ડ પર એ મોટા સિટીના તમામ ડેપોની અંદર એક બસની એક નંબર પર એક સફાઈ કર્મચારી રહેશે ને બસ તુરંત જ અંદરથી કચરું, પાણીની બોટલ, ગુટકાના પેકેટ બધું જ વીણીને એ કચરામાં નાખી દેશે, જેથી કરીને સ્વચ્છતા રહે। દરેક બસની અંદર એક કચરા પેટી ડસ્ટબિન નાની મૂકવામાં આવી છે ને એનો શુભારંભ આજે કર્યો છે। વાહન વ્યવહાર વિભાગ સંભાળી રહેલા યુવા મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી પણ ગાંધીનગરથી આનો પ્રારંભ કરી રહ્યા છે। પૂરા મહિનાની અંદર સ્વચ્છતાના જાગૃતતાના કાર્યક્રમો રહેશે। સ્વચ્છતાની સ્પોર્ટની કોમ્પિટિશન રહેશે, રંગોલી અને પેઇન્ટિંગની કોમ્પિટિશન રહેશે। જેનું સારું બેસ્ટ પરફોર્મન્સ હશે એમને ઇનામ પણ આપવામાં આવશે। આ એક સંદેશ છે પૂરા ગુજરાતના દરેક યુવાનો, વડીલો, માતા, બહેનો, આપણે બધા જ સરકારી બસની અંદર કે કોઈ પણ સરકારની વસ્તુ ઉપયોગ કરી રહ્યા હોય ત્યારે એ સ્વચ્છ રાખવું એ મારી નૈતિક જવાબદારી છે। આ કોઈ બંધન કે એક્શનનો મોડ નથી, મારું કર્તવ્ય દરેક વ્યક્તિ એ નિભાવે તો આખું ગુજરાત સ્વચ્છ થશે। જ્યાં મારે બેસવાનું છે, જે મને લઈ જઈ રહી છે એ બસ છે મારી પોતાની છે, સરકાર એટલે હું પોતે। આવો નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અભિગમ જ્યારે પૂરા રાષ્ટ્રની અંદર છે ત્યારે મને આશા છે મારા ગુજરાતના તમામ પરિવારજનો, એક સમય મેં જ આ બસ સ્ટેન્ડથી હું સૌરાષ્ટ્ર જતો, અમદાવાદ જતો, ત્યારે આ સરકારી બસનો ઉપયોગ કર્યો છે અને દરેક લોકોએ કર્યો હોય છે, ત્યારે મને એ ગર્વ છે કે બસ સાફ કરતા મારા સફાઈ કર્મચારી પરિવારજનો હું સમજું છું, જેઓ રાત દિવસ સફાઈ ઝુંબેશ રાખવા। સુરત એસટી નિગમના કર્મચારીઓ પણ અભિયાનમાં જોડાયા હતા। આવી દાદાની સવારી એસટી અમારીના સ્લોગન સાથેના બેનરો પણ લગાવવામાં આવ્યા હતા। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।